જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મને કોક એમ પૂછે કે ભેદભાવ શું છે, તો ભેદભાવ છે જે જાતિ પાતિમાં ભેદભાવ કરે। આ બ્રાહ્મણ છે, આ વૈશ્ય છે, આ શુદ્ર છે, કેમ કે જે કુળમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ નથી બની જતો, કે કોઈ ક્ષત્રિય કુળમાં જન્મથી કોઈ ક્ષત્રિય નથી બની જતું। બ્રાહ્મણ બને છે તો એના કર્મથી બને છે। જે શાસ્ત્ર વાંચે છે, ઉપનિષદ વાંચે છે, વેદ વાંચે છે, એ બ્રાહ્મણ જ ગણાય છે। અને જે ધર્મમાં ભેદભાવ કરે છે, માતા પિતા ના પુત્ર સાથે, એમની પુત્રી સાથે ભેદભાવ કરે છે, ગુરુ શિષ્ય સાથે ભેદભાવ કરે છે, મનુષ્ય સાથે ભેદભાવ કરે છે। પણ જો આપણે વિચારીએ કે ભગવાન મનુષ્ય હારે ભેદભાવ કરવા માંડ્યા તો આપણું શું થશે? ભગવાન એમ વિચારે કે જે ભક્ત મારો એકદમ શુદ્ધ મનથી મારું ભજન કરે, મારું મનન કરે, એને જ હું રક્ષા આપીશ ને એને જ હું એનાથી જ હું પ્રસન્ન થાય। તો કેમ કે ભગવાન જે ભક્તિ નથી કરતા, જે ભગવાનનું નામ નથી લેતા, એનું પણ ધ્યાન રાખે છે, અને જે ભજન કરે છે એનું પણ ધ્યાન રાખે છે। પછી ભગવાન એમ કરવા માંડે કે ખાલી ભગવાનનું નામ લે, એના ઉપર જ ભગવાન ધ્યાન આપે, તો એના કરતા આપણે કોઈ સાથે ભેદભાવ ન કરવો જોઈએ। અમીર હોય કે ગરીબ હોય, બધાને એક સમાન જ માનવા જોઈએ। ગુરુને શિષ્ય સાથે ન કરવો જોઈએ, માતા પિતાને એમના પુત્રી સાથે ન કરવો જોઈએ, અને જાત પાતનો ભેદભાવ પણ ન કરવો જોઈએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।